નમો નમઃ. આજે પુરુષોત્તમ માસનો બીજો દિવસ અને આ પુરુષોત્તમ માસના 30 દિવસની અંદર કંઈ ને કંઈ વ્રતો અને તહેવારોનો મહિમા બતાવવામાં આવ્યો છે. આજે પુરુષોત્તમ માસના બીજા દિવસે કયું વ્રત કરવામાં આવે છે? તો શાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો રુદ્ર વ્રતનું અનુષ્ઠાન આ દ્વિતીય દિવસે એટલે કે બીજા દિવસે બતાવવામાં આવેલું છે. સાથે આપણે કાંઠાગોરની પૂજા કરતા હોઈએ, ભગવાન નારાયણનો અંશાવતાર એ ભગવાન પુરુષોત્તમની પૂજા અર્ચના કરતા હોઈએ, તો એની સાથે સાથે આજે મિત્રો ભગવાન શિવજીનો અવતાર એ રુદ્રાવતારની પણ પૂજાનું વિશેષ એ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. સાથે સાથે શ્વેત દ્રવ્ય, સફેદ રંગના પુષ્પ, સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો, સફેદ રંગનું નૈવેદ્ય અર્પણ કરો અને એની સાથે સાથે ગોળનું દાન બતાવવામાં આવ્યું છે. ગુડ દાન નૈવેદ્યમ. શક્ય હોય તો આજે ગાયોને ગોળ ખવડાવો, કોઈ એવા ગરીબો હોય તો એને પણ ગોળનું દાન અર્પણ કરો, શક્ય હોય તો કોઈ મીઠાઈનું દાન અર્પણ કરો. એવું કહેવાય છે કે કદાચ આપણા પૂર્વજો કોઈ એવી યોનિની અંદર હોય, પ્રેત યોનિની અંદર હોય, તો એ રુદ્ર પૂજા દ્વારા, ગુડદાનના નૈવેદ્ય દ્વારા પણ એ અમુક પ્રકારના યોનિમાંથી પણ એ મુક્તિ મળતી હોય છે. એ ભાવ આ પુરુષોત્તમ માસની અંદર બતાવવામાં આવેલો છે. તો આજે આ પુરુષોત્તમ માસનો બીજો દિવસ આપણા દરેકને માટે કલ્યાણકારી અને પુણ્યકારી બને. અસ્તુ.